પ્રાર્થના સભામાં ઉપસ્થિત આચાર્ય સાહેબ, સ્ટાફગણ અને વિદ્યાર્થી મિત્રો, આજે ગુરુવાણીમાં તમને એક પ્રયોગ કરી બતાવીશ. એ પ્રયોગ તમને હાલ જે કરીએ છીએ આપણે એ પહેલા જોઈએ, પછી એમાં કયા નિયમનો વિજ્ઞાનનો કયો નિયમ વપરાય છે એ પછી જાણીશું આપણે. પહેલા મારી પાસે અહીંયા બે ચોપડીઓ જે છે, આ બે જે ચોપડીઓ છે એની અંદર સાહેબને કહેશું કે ક્યાંય ગુંદર બીજો ક્યાંય લગાવેલ નથી, એવું ચેક કરી લેશે પોતા સાહેબ. હા, નિયમની હાલ જેને ખબર છે કોઈ કામ ઘર્ષણ નથી કહી દીધો એ મતલબ નથી અમે. હવે આ જે ચોપડીના પાના છે એને આપણે એક ચોપડી સાથે બીજી ચોપડીના થોડા થોડા પાના અંતરે ગોઠવણી કરીશું. ભાઈ જાદુ થઈ રહ્યું છે પણ તમારી સામે જ આવશે, એટલે બહુ ચિંતા ના કરતા. એટલે ઊંચા નીચા થયા વગર એ જાદુ એટલે વાસ્તવિકતા. જાદુ નામની કોઈ ચીજ દુનિયામાં છે જ નહીં. એને ખાલી વિજ્ઞાન અને હાથ ચાલાકીથી બધું થઈ શકતું હોય છે. એટલે આપણે અવાજ નહીં કરીએ નહીંતર જાદુ બની જશે. એક વખત પ્રયોગ કોઈ કર્યો હતો, અરવિંદભાઈ છે તો લગભગ પાણી કાગળ ચોટાડીને નીચે પાણી નતું પડતું એમ. એટલે આપણને એમ લાગે કે ખરેખર આ શું થઈ ગયું, પણ હવા નું દબાણ નો એ રૂલ્સ એમાં કામ કરતો હશે. આમ જોઈએ ને તો તમારા ઉપર કેટલાય કિલો હવાનું દબાણ છે, પણ આપણે મહેસૂસ કરી શકતા નથી. આપણા ઉપર વજન ખૂબ છે. સૌપ્રથમ આપણે પહેલા નાના વિદ્યાર્થીઓ કરતા રાખીશું. કોઈ પણ બે નાના વિદ્યાર્થીઓ ઉભા કરીશું આપણે અહીંયાથી. અને હવે બે વિદ્યાર્થીઓ જે છે એ પુસ્તકને સામસામે ખેંચે છે. આની અંદર આપણે કોઈ પણ પ્રકારનો ગુંદર લગાવેલ નથી, છતાં પણ જોઈએ શું થાય છે. ખેંચો, જેટલો બોલ લાગેલો ખેંચજો, ટ્રાય કરજો. હવે છોડવા નહીં, ખેંચી રાખો. હવે એવું બસ ઢીલું ના છૂટતો. ખેંચો, બોલ બને છે બને ખેંચો. ખેંચી દો. કોઈ ભેલું માં એવું લાગી શકો વાંધો નહીં. ચલો ખેંચો, ટ્રાય કરો. ખેંચો બની નથી, ટ્રાય કરો. બસ વચ્ચે એક પ્રકારનો બળ લાગુ પડે છે, જે બળનું નામ છે ઘર્ષણ બળ. જ્યારે આ બે એક પેજ ઉપર બીજું પેજ જ્યારે લેવામાં આવે છે તો એ સપાટી ઉપર એકબીજા પર ઘર્ષણ બળ લાગે છે. તો તમને એમ થશે કે બે પેજ તો આપણે રાખીએ છીએ તો ખેંચીએ છીએ તો નીકળી જાય છે. હા, બે પેજ ખાલી મૂકીએ તો ખેંચીએ તો નીકળી જાય છે. પણ નાનું નાનું બળ જે છે, વિજ્ઞાનમાં એવું કહે છે નાનકડું જે બળ છે, એક બળ જો વધારે પડતા બળ ભેગા થાય એની અંદર જે નાનું એક બે પેજ વચ્ચે ઘર્ષણ બળ લાગે છે, આવા બે ત્રણ પેજ થી વધારે અસંખ્ય પેજ વચ્ચે જ્યારે બળ લાગે છે એ ઘણું સમૂહમાં જૂથ બની જાય છે. તો એને પછી અલગ કરી શકાતું નથી. આ એક ઘર્ષણ બળનો ત્યાં આપણે જોવા મળે છે. જીવનમાં આ ઘર્ષણ બળ તો ઘણા બધા પ્રકારના છે. ઘર્ષણ બળના પ્રકારો છે. એમાં કયા પ્રકારનું બળ લાગે? અહીંયા સ્થિત ઘર્ષણ બળ, જે સ્થિર રહીને ઘર્ષણ બળ લાગે છે, સ્થિત ઘર્ષણ બળ છે. અહીંયા આમ તો લોટન ઘર્ષણ બળ છે, ગતિ ગમાવું ઘર્ષણ બળ છે. આપણે ચાલતા હોઈએ ત્યારે આપણે પગને અને સપાટી સાથે જે ઘર્ષણ બળ લાગે છે એ છે. કોઈ બી આપણી સાયકલની અંદર જે બેરિંગ હોય છે એ લોટન ઘર્ષણ બળ છે. આમ ઘણા બધા પ્રકારના ઘર્ષણ બળ છે. પણ અહીંયા આપણે કયા ઘર્ષણ બળની વાત કરીએ? સ્થિત ઘર્ષણ બળ વિશેની વાત કરી. હજી એક બીજી આપણે વાત કરીએ કે જ્યારે આપણા જે તમે ઘણી વસ્તુ જોઈ છે કે વેક્યુમ આપણે કહીએ છીએ, જે આપણે ક્યાંક સપાટી પર ચોટાડીએ ને તો ચોટે પછી નીકળતું નથી. એમ મોબાઈલ ચોટાડવા માટે જે ઘણા આપણે જોયા હશે કે મોબાઈલ ચોટાડે ગાડીની અંદર કાચ લગાવેલો હોય ત્યાં કાચમાં મોબાઈલ ચોટાડે છે. આ વસ્તુ તમે જોયું છે. એમાં કયા પ્રકારનું બળ લાગે છે કોને ખબર છે? વેક્યુમ. વેક્યુમ નો મતલબ કે શૂન્ય અવકાશ છે ને, એમાંથી હવા નીકળી જાય, બધી બહારની સપાટીનું દબાણ વધી જાય છે, તે ત્યાં ચોટી જાય છે. આ તમારે સમજવું હોય. તમારા બે જે હાથની હથેળીઓ છે, હાથની બે હથેળીઓ છે, એને એકવાર આમ જોરથી દબાવી રાખશો, પ્રેસ કરશો, બરોબર દબાવશો અંદર આમ.
પછી ધીમે ધીમે એમ છોડવાનો પ્રયત્ન કરશો, તમારા હથેળીઓ કેવી અંદર આમ ખેંચાતી છે ને, ચોટતી છે એવું તમે મહેસૂસ થશે, અહેસાસ થશે. તારે તો વધારે ચરબી છે. આ જે હથેળીઓ છે, આ બંને હથેળીઓ બરોબરની દબાઈ દેશો, પછી ધીમે ધીમે એને ખોલવાનો પ્રયત્ન કરો, તો અંદર તમને તમારી હથેળી ના કોઈ અંદર ચોટાડી ખેંચતું હોય આ પ્રકારનો અહેસાસ થશે. આ શું છે? જે અંદરની વાતાવરણ છે, અંદરની હવા છે, એ બધી નીકળવાના કારણે ત્યાં શું કે વેક્યુમ પેદા થાય છે, પ્રકારનું વેક્યુમ ઉદ્ભવે છે. તો આ પ્રકારના આપણે ગમે ત્યાં કોઈ જગ્યાએ જાદુ નથી હોતો, કંઈક ને કંઈક વિજ્ઞાન અંદર છુપાયેલું હોય છે. બસ આપણે વિજ્ઞાન સમજવાનું છે. અસ્તુ.